નમસ્તે મિત્રો, હું છું સિદ્ધાર્થ છાયા. તો સ્વાગત છે તમારું સિટ ટોક્સમાં. આપણે કલ્કીનો જ્યારે રિવ્યૂ કર્યો ને ત્યારે એમ કીધું હતું કે ભાઈ અમિતાભ બચ્ચન આટલા વર્ષે એટલા સરસ લાગે છે અથવા તો એટલો એમનો પ્રભાવ પડે છે કે વાત ન પૂછો. આજે કમલ હસનની ફિલ્મ હિન્દુસ્તાની 2 એટલે કે 1990s જે હિન્દુસ્તાની હવે એને 1 કહી શકાય એનો આ બીજો ભાગ છે. અને કમલ હસન જેવા મંઝેલા અદાકાર જ્યારે સ્ક્રીન પર આવે ત્યારે છવાઈ જાય, એટલે જેમ કે કલ્કીમાં અમિતાભ બચ્ચન. નમસ્તે, હું છું સિદ્ધાર્થ છાયા અને સિટ ટોક્સની રિવ્યૂ ટોક્સમાં તમારું ફરીથી સ્વાગત છે. આજે આપણે હિન્દુસ્તાની 2 એટલે કે ઇન્ડિયન 2, હિન્દુસ્તાની 2 એટલે કહેવાની ઈચ્છા થઈ કારણ કે લોકો કન્ફ્યુઝ થાય છે કે ઇન્ડિયન 2 છે કે હિન્દુસ્તાની 2 છે. ટિકિટ લેવા ગયો ત્યારે પહેલાં બેન પણ કીધું, મેં જ્યારે ઇન્ડિયન 2ની ટિકિટ આપો એમ કીધું ને, એટલે હિન્દુસ્તાની 2ની જોઈએ છે ને, એટલે મેં કીધું હા. એટલે હિન્દુસ્તાની 2નો આપણે રિવ્યૂ કરી રહ્યા છીએ. તો સ્ટોરી પહેલા ભાગથી, એટલે હવે જેને આપણે પહેલા ભાગ કહીએ છીએ ત્યાંથી આગળ વધે છે. જે સેનાપતિ છે એ ત્યારે એવું કહેવામાં આવ્યું હતું કે હોંગકોંગ જતા રહ્યા છે, પણ અત્યારે ક્યાં છે એની કોઈને ખબર નથી હોતી. એટલે સૂર્યા જે સાઉથના બહુ મોટા એક્ટર છે એ અને એમના મિત્રો જે 4 છે એ ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડત લડાવે છે, પણ એમાં એમને બહુ ખાસ ફાયદો મળતો નથી કારણ કે એ લોકો આ યુટ્યુબના માધ્યમથી બધું કરતા હોય છે. એટલે એમને એક એવી ઈચ્છા થાય છે કે પેલા હિન્દુસ્તાની જો પાછા આવે ને તો કે મેળ પડી જાય. એટલે એ લોકો ટ્વિટરને, હવે જેને એક્સ કહેવાય છે, એના ઉપર કમબેક ઇન્ડિયન કરીને ટ્રેન્ડ ચાલુ કરે છે. અને એ વાત પેલા હિન્દુસ્તાની સર સુધી પહોંચે છે, સેનાપતિ, અને બસ એ પછી ઇન્ડિયા આવે છે. અને શું થાય છે એમના પાછા આવવાથી, કારણ કે એ જ્યારે ગયા હોય છે, જે આપણે ફર્સ્ટ ભાગમાં જોયો એ પ્રમાણે ઘણા બધા લોકોને યમરાજ સુધી પહોંચાડીને ગયા હોય છે. એટલે એમની સામે ઇન્ડિયામાં કેસ તો હોય જ છે. એટલે એ પછી શું થાય છે એમના આવવાથી, એ બહુ રસપ્રદ વાત આમાં કહેવામાં આવી છે. હવે ફિલ્મની વાત કરીએ ને તો ફિલ્મ ઓવરઓલ મનોરંજક છે. તમને ડલ મોમેન્ટ્સ એક બે મળશે, ખાસ કરીને જો હું કહું ને તો જે કારણસર હિન્દુસ્તાની કમબેક ઇન્ડિયન પાછા આવે એ નક્કી કરવામાં, અથવા તો એમને એ જાતનું એક કહેવાય ને કે શક્તિ અથવા તો એમને ઉત્સાહ થાય કે ના હવે મારે જવું જ છે, એ લાવવાના જે કારણો, જે સીન્સ બતાવે છે, ઘણા ડિપ્રેસિંગ છે. બીજા એકાદ સીન છે જ્યારે સિદ્ધાર્થ એના પિતા અને એના માતાનો એક જે સિક્વન્સ છે એ બહુ ડ્રેક થાય છે. એટલે એ એક બે સીનને બાદ કરીએ તો ઓવરઓલ ફિલ્મ મનોરંજક છે, એન્ટરટેનિંગ છે. હું બહુ સાઉથના મૂવીઝ પહેલેથી નથી જોતો, પણ જેટલા પણ મેં જોયા છે 80s 90sમાં, એવી આ ટિપિકલ મૂવી મને લાગી ઓવરઓલ, કે થોડીક કહીએ ને તો થોડુંક ઓવર જતું હોય, ઓવર એક્ટિંગ હોય, ઓવર ધ ટોપ જતું હોય, આવું બધું તમને જોવા મળે. પણ આ બધામાં કમલ હસન નિખરી આવે છે. ખાસ કરીને સૂર્યા અને કમલ હસન વચ્ચે જે સ્મશાનનો સીન છે એ કદાચ આ ફિલ્મનો હાઇલાઇટ બની શકે એવું છે. એમાં પણ ખાસ કરીને કમલ હસન કશું પણ શરૂઆતમાં કે વચ્ચે બોલ્યા વિના એક્સપ્રેશનથી વાત કરે છે, એ બહુ જોરદાર છે. એટલે એ બાબતે જોઈએ તો ફિલ્મમાં મજા આવે છે, ફિલ્મ ગમે છે. ખાસ કરીને સિનેમેટોગ્રાફી અને VFX બહુ જોરદાર છે, તમને ગમે એવા છે. અને સિનેમેટોગ્રાફી તો એટલી અદ્ભુત છે કે વાત ન પૂછો, તમારી આંખો ચમકી જાય. તમે અમુક સીન્સ જો તો તમને એમ થાય કે ઓહો માય ગોડ, બહુ જ જોરદાર. એટલે એ તમને એમાં પણ તમે બોર નથી થતા, અથવા તો તમને બોર થવા દેતા નથી. એટલે સિનેમેટોગ્રાફી અને VFX હિન્દુસ્તાની 2ની વેરી ગુડ. ત્યાર પછી વાત કરીએ કે આખી આમાં પણ વાર્તા ભ્રષ્ટાચાર વિરુદ્ધની લડાઈની જ છે. શરૂઆતમાં એવું લાગ્યું, ખાસ કરીને ઇન્ટરવલના થોડા સમય પહેલાં સુધી, કે જેમ જવાન આવી હતી ને, એ પણ સાઉથ ઇન્ડિયન ડિરેક્ટરની જ ફિલ્મ હતી. એમાં છે ને 2-3 ભ્રષ્ટાચારના એપિસોડ્સ વારાફરતી દેખાડે છે, એટલે મજા આવી હતી. અહીંયા છે ને એક સાથે બધું, બિલ્ડર હોય કે હોટલવાળો હોય કે હોસ્પિટલ હોય,
આ બધા ભ્રષ્ટાચારો એકસાથે એક પછી એક દેખાડી દેતા હતા. એટલે એમ તો કે સાલું આ લોકો ખેંચાઈ ગયા છે, એટલે કદાચ કંટાળો આવશે કે નહીં મજા આવે એવું લાગ્યું. પણ ઇન્ટરવલની પહેલાંના સીન, હું તમને વાત કરું એ કયો સીન, જ્યારે ઝાકિર હુસૈન અને કમલ હસન, ઝાકિર હુસૈને આમાં ગુજરાતીનો રોલ કર્યો છે, વડોદરાનો જે આપણો મહેલ છે લક્ષ્મી વિલાસ એ દેખાડવામાં આવ્યો છે, પણ એ શહેર દેખાડવામાં આવ્યું છે સુરત. અને ત્યાંના જે ભાઈ છે ઝાકિર હુસૈન એ અને કમલ હસન આ બંને સતત 10 મિનિટ ગુજરાતીમાં વાત કરે છે. અને કમલ હસન અમુક તો ગુજરાતીમાં જે શબ્દો બોલે છે એ આપણને એમ થાય કે આવું તો કોઈ નોર્મલ ગુજરાતી પણ કદાચ નથી બોલતા, એવા શુદ્ધ ઉચ્ચાર સાથે બોલે છે. હવે એ પોતે બોલ્યા છે કે કોઈના ડબ કર્યા છે એમના અવાજમાં, આઈ ડોન્ટ નો, પણ એ ખરેખર મજા આવે છે. અને પછી તો પિયુષ મિશ્રા સાથે એ પંજાબીમાં પણ વાત કરે છે, શુદ્ધ પંજાબીમાં. એટલે આ એક નવો પ્રયાસ છે કે જે રાજ્યની વાત હોય એની ભાષામાં વાત કરવાની. તો જે મેં કીધું કે ઇન્ટરવલ સુધી જે વાત હતી ને એ ત્યાર પછી આખું બદલાય છે. અને ઇન્ટરવલ પછી ખ્યાલ આવે છે ઓકે આમાં મેસેજ તો કંઈ બીજો જ છે. જો ટૂંકમાં કહી દઉં ને મેસેજ, તો મેસેજ એ છે કે ભ્રષ્ટાચાર વિરુદ્ધની લડાઈ બહુ સરસ કરવી જોઈએ, બધાએ કરવું જોઈએ, પણ એમાં આપણે કેટલા જવાબદાર છીએ, અથવા તો આપણા ઘરે જ્યારે વરઘોડો આવીને ઊભો રહે ભ્રષ્ટાચારનો ત્યારે આપણે કેવા કઠણ રહીએ છીએ. આવો એક જાતનો મેસેજ પણ આ ફિલ્મમાં આપવામાં આવ્યો છે. તો કમલ હસન ઉપરાંત જો સિદ્ધાર્થની વાત કરું, ઓકે છે, એમણે કમલ હસનની છાયામાં જ આખી ફિલ્મ કરવાની હતી જે એમણે કરી છે. રકુલપ્રીત કૌર કંઈ કામ નથી, ગર્લફ્રેન્ડ તરીકે આવીને જાય છે. ત્યાર પછી તમે જો મેરસલ જોઈ હોય તો MJ સૂર્યા જેમાં વિલન હતા, અહીંયા પણ વિલન છે, ઓવર ધ ટોપ છે, થોડી ઓવર એક્ટિંગ છે, પણ એ વિલનનું કામ અહીંયા કરે છે. પણ હજી એ ઉઘડીને બહાર આવ્યા નથી. કેમ? તો એના માટે તમારે ફિલ્મ પતે ને એટલે ઉતાવળ નથી કરવાની, ઊભા થવાની, થોડીક વાર બેઠા રહેજો એટલે તમને ખબર પડશે. અને બીજા એક છે બોબી સિમ્હા, એ જે CBI ઓફિસરની ભૂમિકા ભજવી છે એ છે. એટલે આ ઉપરાંત ઝાકિર હુસૈન જે મેં કીધું હિન્દી ફિલ્મના, પછી પિયુષ મિશ્રા છે, ગુલશન ગ્રોવર છે, કે અખિલેન્દ્ર મિશ્રા એટલે કે મિર્ચી શેઠ, એ પણ અહીંયા આપણને જોવા મળે છે. એટલે નોર્થના દર્શકોને પણ એવું ન લાગે કે આ હું કઈ સાઉથની ફિલ્મ જોઉં છું, એનો પૂરતી કેર શંકરે લીધી છે. મેં કીધું એ પ્રમાણે એક બે જગ્યાએ ડ્રેગ થાય છે, પણ ઓવરઓલ ફિલ્મ મજા આવે છે. તમને એમ ના થાય કે મારા 150, 200, 250ની ટિકિટ પડી ગઈ. એટલે મને ફિલ્મ ગમી. તમને ફિલ્મ કેવી લાગી એ તમે ફિલ્મ જોઈને મને કહેજો નીચે કમેન્ટમાં. અને આવતા એપિસોડમાં એટલે કે આવતા રિવ્યૂમાં આપણે એક ગુજરાતી ફિલ્મનો રિવ્યૂ કરીશું. તો ત્યારે ફરીથી મળીશું. ત્યાં સુધી આ વિડીયોને જો ગમે તો લાઈક કરી દેજો, મિત્રો સાથે શેર કરજો, અને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. ફરીથી મળીએ સીટ ટોક્સ ઉપર. ત્યાં સુધી સિદ્ધાર્થ છાયાને આજ્ઞા આપો, અને તમને બધાને મારા તરફથી આવજો.